બેગમાં રહેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા સ્નેચિંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મોબાઈલ સ્નેચિંગના 2 ગુના ડિટેક્ટ કરતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ આરોપીઓ દ્વારા જોલવા ખાતે રહેતા ફરિયાદીઓના રાત્રે 2 વાગ્યે ઉધના રેલવે સ્ટેશન ઓટો રિક્ષામાં આવેલા ત્યારે બાઇક પર આવી 2 ઇસમો દ્વારા બેગ સ્નેચિંગ કરી હતી, જેમાં બેગમાં 2000 રૂપિયા રોકડા અને એક આઈટેલ કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા 500ની સ્નેચિંગ કરી ભાગી ગયા હતા, જેમાં ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાગરભાઈ કાળાભાઈ તથા નરપતસિંહ મહાવીરસિંહ તથા ભાવેશભાઈ દુલાભાઈ તથા નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ અને મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીઓ અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ ઉંમર વર્ષ 21 ધંધો બેકાર રહે રૂમ નંબર 6 બિલ્ડિંગ નંબર 83A ભેસ્તાન આવાસ ભેસ્તાન સુરત મૂળ વતન 40 ગાંવ રોડ મદીના મસ્જિદની બાજુમાં જામકા મહોલ્લા ધુલિયા મહારાષ્ટ્ર તથા બીજા ઈસમે વારિસ આઝમ મોહમ્મદ ખાન ઉંમર વર્ષ 21 ધંધો ગેરેજ રહે ઘર નંબર 125 126 તિરુપતિનગર ઉનપાટિયા ભેસ્તાન સુરત મૂળ રહે ગામ આસનસોદ તાલુકો જિલ્લા જીગરીમાલ્લા કોલકાતા નાઓને સ્નેચિંગ કરેલ મુદ્દામાલ સાથે ગણતરીના સમયમાં જ પકડી પાડી તેઓની પાસેથી એક વિવો કંપનીનો મોબાઈલ ફોનના બિલની માંગણી કરતા ગલ્લા તલ્લા કરી જવાબ આપતા હોય બિલ નહીં હોવાનું જણાવેલ હોય, જે બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તારીખ 26/4/2025ના રોજ જીજે 05 TF 3930ની મોટરસાયકલ લઈ રાત્રિના સમયે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરેલ હોવાનું જણાવતા હોય પૂણા પોલીસ સ્ટેશને ખાતરી કરતા પૂણા પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 BNSની કલમ 304(2) 54 મુજબ ગુનો દાખલ થયેલ હોય, જે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.